છેલ્લા ઘણા વર્ષોથી ધાર્મિક કાર્ય કરે છે, કરતું આવ્યું છે અને અગ્રસર છે. બધી ડિટેલમાં માહિતી જ્યારે આપણે પ્રેસ કોન્ફરન્સ સ્ટાર્ટ કરશું વિધિન 5 to 7 મિનિટ્સની અંદર, એટલા પણ મંચ પર વિરાજમાન અતિથિગણ હશે. क्योंकि वीरों का वंशज है बताने तुझको आया हूँ. आज वर्तमान में જ્યારે દુનિયાની અંદર શાંતિની તીવ્ર જરૂરિયાત ઊભી થઈ છે એવા વખતે ભગવાન મહાવીરની જન્મ જયંતિ, જન્મ કલ્યાણક, આ નિમિત્તે ભગવાન મહાવીરનો સંદેશ એ વિશ્વના કલ્યાણ માટે ખૂબ અતિ આવશ્યક છે. આ સંદેશ ઘેર ઘેર પહોંચે, પ્રત્યેક ઘરમાં મહાવીરનો સંદેશ જાય એવા શુભ ભાવનાથી, એવા શુભ ઉદ્દેશથી આ મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે કર્ણાવતી પૂર્વના બધા જ જૈન મંદિરોને સાંકળી લે એવી શુભ ભાવના સાથે એક શોભાયાત્રા કાઢવાનું આયોજન થયું છે. આ વિષયમાં વધારે માહિતી આયોજક તરીકે આદિનાથ દિગંબર જૈન યોગ મંડળ છે. આદિનાથ યોગ મંડળના અધ્યક્ષ મહેશભાઈ આગળની વાત કરશે. મહેશભાઈ. મીડિયા મિત્રો નીકળશે, બે શબ્દ વચ્ચે બરાબર છે, પણ આપણે પ્રેસ કોન્ફરન્સ સ્ટાર્ટ કરી દઈએ, એનાથી સમય બચે આપણો. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું. હા, શ્રીમાન મહાવીરભાઈ શંકરલાલજી બરાબર એ શ્રી આદિનાથ દિગંબરજી યોગ મંડળ અધ્યક્ષ છે. એ આદિનાથ મંડળ માટે એક વિશેષ માહિતી આપશે. मंडल શું છે, શું કાર્ય કરતો આવ્યો છે, એનાથી આપણે આ પ્રેસ કોન્ફરન્સ સ્ટાર્ટ કરીએ. जय जिनेन्द्र, सभी हमारे भाई बंधु एवं मीडिया ग्रुप को सारी पधार हुए हमारे अतिथि विशेष समाजबद्ध हुए मीडिया मित्रों को महावीर जन्म कल्याण मनाने हेतु उपलक्ष्य आज का प्रेस कॉन्फ्रेंस में आप सभी का हार्दिक स्वागत करते हैं. आज हमने और सभी धर्म प्रेमी बंधुओं ने भगवान महावीर का जन्म कल्याण शोभा भव्यता स्वरूप से अहिंसा यात्रा मनाने के उद्देश्य से आज ये प्रेस कॉन्फ्रेंस बुलाई है, जिसकी तारीख अपने 21/4/2024 रविवार को भव्यता का रूप देते हुए भगवान महावीर का जन्म कल्याण मनाने के लिए आगे की ये कार्य हमारा मंडल कर रहा है. और भगवान का कल्याण तो अपने मनाते ही है, लेकिन भव्यता कैसे हुए उसमें अपने 3 लोग के नाथ हैं, उनकी अपने भव्यता के रूप करके और समाज में जन लोगों में एक धर्म का प्रचार, एक अच्छा संदेश जियो और जीने दो का ये लेकर के ये अहिंसा यात्रा का आयोजन कर रहे हैं. और समाज के अंदर हमारा मंडल धार्मिक एवं सामाजिक कार्य करता है. हर समय जहाँ जहाँ जरूरत पड़ती है कि धर्म के बिना सब अधूरा है, तो धर्म से ही हमारे को एक समाज में अच्छा संदेश मिलता है. तो भगवान महावीर का जन्म कल्याण ये शासन नायक महावीर जन्म का ये काल चल रहा है. और वैसे 24 तीर्थंकर हमारे हैं, 2400 का मान्यता रहना चाहिए, लेकिन शासन काल महावीर भगवान का मानने हेतु इसको हम विशेष दर्जा दे करके ये हम महावीर जयंती को मनाने के हेतु मना रहे हैं. इसी तरह से श्रृंखला में हमारे मेहमान और जैन धर्म बंधु सभी भाई मिलकर ये संकल्प किया था कि इस वर्ष अहिंसा यात्रा को बड़े भव्य रूप से, जैसे कि
टू व्हीलर है, फोर व्हीलर है, खुली जीप है, हर मंदिर से झांकियां लेके मतलब सारी झांकियां आवे और इसके साथ जुड़े और धर्म परिक्रमा करते हुए करीब 18 से 20 किलोमीटर का उसका हिंसा यात्रा का रूट होगा और बनाते हुए इस कल्याण को पूरा करेंगे। जय जयेंद्र। જોરદાર તાલીમ સ્વાગત અને શિક્ષકમાં મંડળનું એક સ્વરૂપ આપ્યું છે। કાર્યક્રમમાં આગળ વધીએ આગળની ગતિવિધિઓ માટે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સાથી બંધુઓ, આ મહાવીર જયંતિનો કાર્યક્રમ અને મહાવીર જયંતિનો રૂટ હાટકેશ્વરથી નીકળી આ શોભાયાત્રામાં અહિંસા રેલીમાં 40 ઓપન જીપ, 3 ડીજે, 80 થી 100 ફોર વ્હીલર, 1000 ટુ વ્હીલર, આશરે પુરુષ અને મહિલાઓની સંખ્યા મળી 5000 જેવી સંખ્યા આમાં રહેવાની છે। હાટકેશ્વરથી આ અહિંસા રેલી પ્રારંભ થઈ પૂર્વ વિસ્તારના દરેક નગરોમાં, દરેક દિગંબર જૈન મંદિરોમાં થઈ અહિંસા રેલી નીકળશે અને દિગંબર જૈન સમાજ અને જૈન સમાજ ભગવાન મહાવીરનો સિદ્ધાંત જન જનમાં પ્રસરે એ હેતુથી આ અહિંસા રેલી નીકળવાની છે અને જૈન સમાજના દરેક મહાનુભાવ, દરેક પરિવાર આમાં ભાગ લેવાનો છે અને શરૂઆત એની હાટકેશ્વર જૈન મંદિરથી થશે અને એનું સમાપન ભરત પાર્ટી પ્લોટમાં થવાનું છે, જ્યાં બહુ મોટી સંખ્યામાં જૈન સમાજ ઉપસ્થિત રહેશે અને આ અહિંસા રેલીને આપણે ભવ્યતાથી ઉજવવાનો છે। એ સંદેશ જન સુધી જાય અને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા આમાં સાથ આપી જન સુધી પ્રચાર કરે એવી ભાવનાઓ સાથે હું મારી વાણીને વિરામ આપું છું। જય જિનેન્દ્ર। પત્રકાર મિત્રો, આપણે સૌને મળીને મને ખૂબ આનંદ થાય છે અને હું જોતો હતો કે આમાંથી મારા કોઈ પરિચિત મિત્રો દેખાય છે મિત્રો? ના ના, હું બોલ્યો નથી આપને, પણ આપણે મને યાદ અપાવ્યું, માફ કરજો। અને આગળ જે વાત છે, શોભાયાત્રા મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે ખૂબ સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ થવાનો જઈ રહ્યો છે। આપણે આ યાત્રા જ્યાં જ્યાંથી પણ પસાર થાય ત્યાં મહાવીરનો સંદેશ, મહાવીરની વાણી, અન્ય લગતા કંઈક સારા કાર્યક્રમો, ક્યાંક પાણીની પરબ હશે, ક્યાંક પ્રસાદની વ્યવસ્થા હશે અને આપણા શહેરની અંદર 20 કિલોમીટર આપણે ફરવાનું આપણું આયોજન કર્યું છે। આની અંદર ભગવાન મહાવીરની ઝાંખીના પણ કેટલીક ઝાંખીઓ હશે, જેમ આપણે રથયાત્રા નીકળે છે અને ભગવાન હમણાં રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ત્યારે આખા દુનિયાભરમાં જે રીતનો આનંદ થયો એવો એટલા મોટા પાયા પર નહીં, પણ જ્યાં જ્યાં આપણો પ્રભાવ છે, આ વિચાર છે, ત્યાં આવા કાર્યક્રમો થાય, આવી મનમાં ભાવના છે અને આવી સારી ભાવનાથી આદિનાથીઓ મંડળ આ કાર્યક્રમ કરી રહ્યું છે અને આપ સહુ આ વિગત માટે પધાર્યા છો અને સારી પ્રસિદ્ધિ આપશો એવી અમારી આશા અને અપેક્ષા છે। અને મને એવું લાગે છે કે આપના મનમાં હવે કંઈ પ્રશ્ન હોય તો આપ પ્રશ્નોત્તરી કરી શકો છો। આપના મનમાં કંઈ પ્રશ્ન હોય તો આપણે પૂછીશું। શું અત્યાર સુધી જૈન સમાજ એક મંચ પર નહોતો? હા, એક મંચ ઉપર હતો પણ ખરો, પણ એવું થાય કે માણસની ચેતનાને વારે ઘડીએ જગાડવી પડતી હોય છે। જેમ લોટાને આપણે રોજે ઘસવો પડતો હોય છે, એમ આપણે બધા એક છીએ, આપણે પરિવારના લોકો પણ એક હોઈએ છીએ, એક છત નીચે રહીએ છીએ, પણ જ્યારે જમવા બેસીએ ત્યારે સાથે બેસીએ છીએ। આ મહાવીર જન્મ કલ્યાણ આપણા ઉત્સવ પ્રિય પ્રજા છે। આપણી ચેતનાને આપણે કહેવું પડે કે ચાલો આપણે મહાવીરનો જન્મ કલ્યાણક મનાવીએ। ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠામાં કેવું થયું, આખી દુનિયામાં આનંદ હતો, એવો જ આપણે બધાએ આનંદ કરવાનો છે। એટલા માટે આ એક ઉત્સવ આપણે મનાવીએ છીએ। આની અંદર આપણા કર્ણાવતી પૂર્વમાં એટલે નદીની આ બાજુના 40 કરતા વધારે જૈન મંદિરો છે। આ બધા મંદિરોની સાથે વાત કરવામાં આવી છે, ત્યાં બધા મિત્રો ગયેલા છે, ત્યાં સંપર્ક કર્યો છે, ત્યાંની એ મંદિરની અંદર એક સભા કરેલી છે, નાનકડી બેઠક કરેલી છે અને બધાને આપણે સાથે જોડાવા માટે આમંત્રણ આપ્યું છે અને બધા જ લોકો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપણે આ શોભાયાત્રામાં જોડાવાના છે, આવું એમને વિશ્વાસ આપ્યો છે। નદીની પેલી બાજુના જૈન મંદિરોનો એ મંડળોનો એટલે આપણો વિસ્તાર, આખું શહેર ખૂબ મોટું થઈ જાય છે અને બધા જ લોકો, એ લોકો આ બધું આવી શકે, આ લોકો એ બધું થઈ શકે એવું બધા માટે શક્ય નથી થતું।
એટલા માટે આપણે બે વિભાગમાં આ બાજુવાળા આપણે અહીંયા કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે. હા, શોભાયાત્રાના રૂટ વિશે આમ તો અમારા મિત્ર અમૃતભાઈએ માહિતી આપી દીધી, પણ હું ફરીથી જણાવી દઈશ. આપણે હાટકેશ્વરમાં આપણું એક જૈન મંદિર છે, ત્યાંથી આપણે આ શોભાયાત્રા પ્રસ્થાન થશે. ત્યારબાદ હાટકેશ્વરથી CTM પાસે આવીશું, ત્યાંથી એક્સપ્રેસ હાઈવે, જશોદાનગર 4 રસ્તા, ઘોડાસર 4 રસ્તા, સ્મૃતિ મંદિર, સમ્રાટનગર, ઈસનપુર 4 રસ્તા, ઈસનપુર ઘોડાસર હાઈવે, મંગલેશ્વર મહાદેવ અવકાર હોલ, હીરાભાઈ ટાવર 4 રસ્તા, જવાહર ચોક 4 રસ્તા, કુશુરબાગ, મહાવીર મણિનગર 4 રસ્તા, ખોખરા મંદિર, અનુપમ સિનેમા, સુખરામનગર, રખિયાલમાં, પછી સરસપુર, ભીડબંજર હનુમાન, વિરાટનગર, ખોડિયારનગર, સોનીની ચાલ, રાજેન્દ્રપાલ, સત્યમનગર, નાગરવેલ હનુમાન, સ્વસ્તિક 4 રસ્તા, શ્રીરામ ટેનામેન્ટ, રબારી કોલોની 4 રસ્તા, સુરીલિયા થઈ અને ભરત પાર્ટી કોર્ટ પાસે આ શોભાયાત્રાનું સમાપન થવાનું છે. આ બધા વિસ્તારોમાં જૈન મંદિરો આવેલા છે. ત્યાં 2-4 મિનિટનું ત્યાં વિરામ થશે. ત્યાં જે યાત્રા સાથે જોડાયેલા છે એ મિત્રોનું શરબત, પાણી એવું પણ કંઈ નાનો કાર્યક્રમ થશે અને બાકી ત્યાં પ્રસાદ વિતરણનો કુલ કાર્યક્રમ કેટલા જૈનો આમાં ભાગ લેવાનો તમને અપેક્ષા છે? આની અંદર આમ તો આપણે આની અંદર જણાવ્યું છે કે 5000 કરતાં વધારે ભાઈઓ બહેનો જોડાય એવું આપણું આયોજન છે. અને એ સિવાય સામાન્ય સમાજ જેને મહાવીરના સિદ્ધાંતોમાં શ્રદ્ધા છે એવા જૈન હોય કે ના હોય, પણ જેને લાગે કે આ સારો કાર્યક્રમ છે એમાં જોડાવવું જોઈએ એવા પણ કેટલાક મિત્રોને આપણે આમંત્રણ આપેલું છે. અત્યારના જે હવામાન વિભાગની જે આગાહી મુજબ અત્યારે જે ગરમીનો પારો ધીમે ધીમે વધતો જાય, અત્યારના બી અમદાવાદમાં 41.5 ડિગ્રી ગરમી પહોંચી છે અને આપનું જ્યારે 21મી તારીખે મહાવીર જયંતિ છે એ દિવસ સુધીમાં 43-44 ડિગ્રી તમારી ગરમી થવાની શક્યતાઓ દેખાય છે. તમારો રૂટ 20 કિલોમીટરનો છે. તમે જ્યારથી નીકળશો ને સાંજ સુધી જ્યાં સુધી તમે ભરત પાર્ટી પ્લોટ પહોંચશો ત્યાં સુધીમાં ગરમીનો અહેસાસ બહુ સારી પ્રમાણમાં થશે. એના માટેની તમે કોઈ રસ્તામાં કંઈ થાય તો એના માટેની કોઈ વ્યવસ્થા કે એવું કોઈ આયોજન કરી શકે? હાજી, આપનો પ્રશ્ન ખૂબ સારો છે. આમ તો ગરમીનો આપણે બધાને ખબર જ છે. એક સરસ મજાની પંક્તિ આપણે સંભળાવીશ કે તે તો તારો છાંયડો આપ્યો મને, હું જ ના ઝંપી શકતો તડકા વગર. ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ નિમિત્તે આપણે આ શોભાયાત્રા 7 વાગે કાઢવાનું આયોજન છે અને આપણી કલ્પના એવી છે કે આપણે 11 વાગ્યા સુધી આ યાત્રા પૂરી કરીશું. રસ્તામાં માથે ટોપી પણ રાખીશું, જેમને પહેરવા માટે ટોપીઓ આપીશું. ક્યાંક ઠંડા પીણા હશે, ક્યાંક શરબત હશે, પણ અમારી કલ્પના એવી છે કે પ્લાસ્ટિક વગર આ શોભાયાત્રા પૂરી, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અથવા ના થાય આવું અમે બધા મિત્રોને સૂચના આપી છે કે પર્યાવરણની જાળવણી થાય એ રીતે આપણે શોભાયાત્રા કરીશું. એ ઉપરાંત સૂચના પણ આપી છે કે ભાઈ આપણે આંખે ચશ્મા રાખવાના, પીવાના પાણીની બોટલ સાથે રાખવાની, માથે ટોપી રાખવાની અને 11 વાગ્યા સુધી લગભગ બધાને વાંધો નહીં આવે. એ ઉપરાંત એક મેડિકલ વાન જેવું પણ સાથે રાખ્યું છે. પેલા જૈન ડૉક્ટરો છે એમને પણ સાથે રાખવાની વ્યવસ્થા કરી છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે બધું હેમખેમ સરસ રીતે પાર થાય. આપ સૌ મારું નામ માવીલાલ શંકરલાલ જૈન, આદિનાથ યોગ મંડળ અધ્યક્ષ. અમે આ અહિંસા યાત્રા 21/4/2024 રવિવારના રોજ ભવ્યતા સ્વરૂપે ભગવાનનો જન્મગ્રહણ ઉત્સવ નિમિત્તે યોજવામાં આવી રહી છે. અમારા મંડળનો એક જ હેતુ છે કે સમાજમાં સારા સંસ્કાર અને સંસ્કૃતિ થાય એ હેતુથી ભગવાન મહાવીરનો જે સંદેશ જન લોકોને અમે પહોંચાડી શકીએ એવી ભાવનાથી આ એક અહિંસા યાત્રાનું આયોજન કરેલ છે. આ અહિંસા યાત્રામાં અમે પૂર્વ વિસ્તારના અંદાજિત 5000થી પણ વધુ સંખ્યા આમાં સાથે જોડાશે. આ અહિંસા યાત્રા રેલી હાટકેશ્વર ખોખરાથી શરૂઆત થઈને ઘોડાસર, ઈસનપુર, મણિનગર, LG બ્રિજ,
અનુપમ થઈને સુખરામનગર, રખિયાલ, સરસપુર, ખોડિયાલનગર, સોરીન ચાલ થઈને રબારી કોલોની ત્યાં પરત પાડે યાત્રા દરમિયાન મેડિકલ અને પબ્લિક સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી? આ હિંસા યાત્રા દરમિયાન એક અમારી એક એમ્બ્યુલન્સ, એક ગાડી અને એના સાથે જે પ્રાથમિક વ્યવસ્થાની હોય એ ગાડી અમારી જોડે રહેશે. को ये जानने की उत्सुकता होगी कि जैन धर्म और इतनी भव्य यात्रा निकालने का मुख्य उद्देश्य क्या है। तो मैं ये बताना चाहता हूँ कि जैन धर्म कोई संप्रदाय नहीं है, ये मानव धर्म है। और अभी के समय में मानवता की बहुत जरूरत है। जब पूरा विश्व एक बाजू युद्ध के कगार पर खड़ा है, दूसरी बाजू पर्यावरण की समस्या है, और एक ही मात्र महावीर स्वामी और जैन धर्म ये संदेश देते हैं, अगर युद्ध का कोई सॉल्यूशन है तो वो दूसरे परमाणु हथियार बना के नहीं, और महावीर का अहिंसा धर्म अपना के हो सकता है। इसी तरह से पर्यावरण की रक्षा, ग्लोबल वार्मिंग से रक्षा करनी हो तो एक अहमदाबाद में ही रहता हूँ, मूल कुचामन सिटी का हूँ और सभी जैन बंधुओं ने आमंत्रण दिया तो आया हूँ। अब मेरा ये कहना है कि भगवान महावीर की जो संदेश है उसी के हिसाब से आज विश्व का कल्याण हो सकता है। और जो परिस्थितियाँ पूरे विश्व में चल रही हैं उसको ठीक करने के लिए अगर हम सभी मिलकर इसका आह्वान करें और सभी एक जैसे हो जाएं तो बहुत अच्छा है। तो दूसरी बात यह है कि हमारे समाज ने एकत्रित होने की किया है, वो बहुत ही अच्छा एक संदेश है। बहुत थोड़े से हम जैन भाई हैं, लेकिन उनको सबको इकट्ठा कर रहे हैं, इसकी बहुत ज़्यादा आवश्यकता है। और मैं विश्वास करता हूँ कि इससे अच्छा संदेश जाएगा और भगवान महावीर का जन्म कल्याणक हर बार हम लोग इसी तरह से मनाते रहें, सब एकत्रित रहें। आज खाली दिगंबर जैन की बात नहीं है, श्वेतांबर जैनों को भी साथ में होना चाहिए, ऐसा मेरा मानना है। थैंक यू।